જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। વિજાપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। માત્ર 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ટીબી રોડ, ખત્રી કુવા, ચક્કર વિસ્તાર પાણી થઈ ગયા। તો વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમ હાલ તો કામે લાગી છે। सार्वत्रिक वरसादने पगले ठेर ठेर केडसमा पाणी भराया, वाहनों पाणीमां गरकाव थया, हाईवे पाणी थई गया छे अने वाहनोने मोटा पाये नुकसान पण थयुं छे। वाहन चालकोने हालाकी पड़ी रही छे। आ दृश्य जुओ, हाईवे पर पाणी भराई गया, जेना कारणे अर्धो अड़ध बस पाणीमां गरकाव थई गई छे। भारे वरसादने पगले हाईवे पाणी रस्ता पर पाणी फरी वळता वाहन चालकोने भारे हालाकी सर्जाई। वरसादी पाणीमां बस अर्धी डूबी गई होय तेवा दृश्यो सामे आव्या छे। वહેલી સવારથી અત્યાર સુધી 4 કલાકમાં 8 ઇંચ જેટલો વિજાપુરમાં સાંભેલાધાર વરસાદ પડ્યો છે। મારી પાસે આ દ્રશ્યો જોઈ શકો છો। આ વિસ્તાર છે મહેસાણા વિજાપુરનો ટીબી રોડ કે જ્યાં આગળ ઢીચણસમા મુખ્ય રોડ પર જે વિજાપુર શહેરમાં અંદર પ્રવેશ સમૂહ વિસ્તાર છે એની અંદર આટલું પાણી ભરાયેલું છે। આપ સ્પષ્ટ દ્રશ્યો જોઈ શકો છો કે આખો રોડ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી માત્ર પાણી ને પાણી જ દ્રશ્યમાન થઈ રહ્યું છે। કેટલાક વાહનો પણ બગડે છે। આ મુખ્ય રોડ છે જેને કારણે વિજાપુર શહેરમાં અવર જવર કરવી પણ મુશ્કેલ બને છે। બીજી તરફના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે વિજાપુર માર્કેટ યાર્ડ છે, વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું આજે શાકભાજી માર્કેટ છે એમાં પણ આપ જોઈ શકો છો પાણી ભરાઈ ગયા છે। જે અહીંયા જે શાકભાજી છે કે અન્ય જણસી છે એને પણ શેડની નીચે રાખી દેવામાં આવે છે, પરંતુ શેડની નીચે પણ પાણી પહોંચી ગયા છે। એટલો ભારે વરસાદ છે, 8 ઇંચ જેટલો વરસાદ। આપણે સ્થાનિકો સાથે વાત કરીશું માટે અહીંયા ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। શું કહેશો, કેવી સ્થિતિ છે અત્યારે અને પાણી કયા વિસ્તારમાં અત્યારે ભરાયા છે? સમગ્ર વિજાપુરમાં આશરે 10 ઇંચ જેટલો વરસાદ એકી સાથે ખાબકી જવાના કારણે વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સોસાયટીઓમાં, જાહેર માર્ગો ઉપર, દુકાનોમાં, ઘરોમાં, તમામ જગ્યાએ ઘરોમાં પણ પાણી પેસી ગયેલો છે। તંત્રને ખાસ કરીને સરકારની નમ્ર અપીલ છે કે સરકાર વિશેષ ધ્યાન દોરી અને વિજાપુરને ડ્રેનેજ ગમે તે રીતે પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરી આપે એવી અમે બધા આશા રાખીએ છીએ। આપ જણાવશો, ટ્રેક્ટર લઈને આજે જવાની ફરજ પડી રહી છે? ટ્રેક્ટર લઈને જવાની ફરજ એટલા માટે પડી રહી છે કે ગાડી અહીંયાથી બહાર નીકળી એવી પોઝિશન છે નહીં, અને એના કારણે બહુ ત્રાસના કારણે મારે ટ્રેક્ટર લઈને આજે નીકળવું પડે। પાણી ભરાવાના કારણે કેવી સમસ્યાઓ થઈ છે આપ જોઈ શકો છો કે અહીંયા બીજા દ્રશ્યો પણ બતાવવા માંગે છે। જો બીજું પણ ટ્રેક્ટર એક આવ્યું છે કે જેમાં લોકોને ટ્રોલીમાં ભરીને જોવા મળી રહી છે। અહીંયા અવર જવર માટે હાથ મુશ્કેલી પડી છે, કારણ કે વહેલી સવારે 8 વાગ્યા બાદ જ આટલો વરસાદ પડી જવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે અત્યારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। મહેસાણાથી મનીષ, 3 TV।